સંગઠિત પદાર્થોની આપણે વાત કરીએ છીએ અને સંગઠિત પદાર્થો તરીકે સામાન્ય રીતે કોનો સમાવેશ થાય છે? તો આ સંગઠિત પદાર્થોમાં ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ એટલે કે ઇરિથ્રોસાઇટ્સ એટલે આને ટૂંકમાં આપણે આરબીસી કહી શકીએ છીએ, રક્તકણ કહી શકીએ છીએ. લ્યુકોસાઇટ્સ એટલે કે આને ડબલ્યુબીસી આપણે કહી શકીએ છીએ અથવા તો શ્વેતકણ કહી શકીએ છીએ. અને રુધિર કણિકાઓ જેને પ્લેટલેટ્સ અથવા થ્રોમ્બોસાઇટ તરીકે ઓળખાય. આ રુધિરની અંદર આવેલા કોષો છે. આ રુધિરની સંયોજક પેશીમાં આવેલા રુધિર કોષો 3 પ્રકારના છે: ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ એટલે પ્લેટલેટ્સ. આ બધાને સંયુક્ત રીતે એક સાથે સંગઠિત પદાર્થો કહેવામાં આવે છે અને તે રુધિરનો લગભગ 45% ભાગ રોકે છે. એટલે રુધિરની અંદર આ બધા સંગઠિત પદાર્થો છે. આ જે દેખાય છે એ ઇરિથ્રોસાઇટ્સ છે, રક્તકણ છે. બાકીના મોટા કોષો તમને જે દેખાય છે એ શ્વેતકણ છે, લ્યુકોસાઇટ્સ અથવા તો આપણે એને ડબલ્યુબીસી કહીએ છીએ. અને નાની નાની કણિકાઓ જે તમને દેખાય છે રુધિર કણિકાઓ છે, પ્લેટલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ્સ તરીકે ઓળખાય. આ બધાને સામૂહિક રીતે તમે શું કહેશો? તો કે સામૂહિક રીતે સંગઠિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય પદાર્થોને વારાફરતી આપણે એક પછી એક જોઈએ તો એમાં સૌથી પહેલા ઇરિથ્રોસાઇટ્સની આપણે વાત કરીએ. ઇરિથ્રોસાઇટ્સ અથવા તો આ રુધિર કોષોને આપણે રક્તકણ અથવા તો આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ તરીકે ઓળખીએ છીએ. હજી રેડ બ્લડ સેલ્સ ન કહેવા હોય તો રેડ બ્લડ કોર્પુસલ્સ, કારણ કે એના કોષમાં કોષ કેન્દ્ર નથી, માત્ર કોથળી જેવી રચના છે એટલે એને કોર્પુસલ્સ પણ કહેવાય. પણ રુધિરમાં સૌથી વધુ સંખ્યામાં આવેલા જો આ સંગઠિત પદાર્થોમાંથી જો કોઈ કોષ હોય તો ઇરિથ્રોસાઇટ છે. રુધિરની અંદર સૌથી વધારે આવેલા રુધિર કોષ તો એ રક્તકણ છે અથવા તો આરબીસી છે. એટલે રુધિરના અન્ય કોષો કરતાં વધુ હોય છે. અન્ય કોષો ક્યાં છે? ડબલ્યુબીસી છે, તો એના કરતાં વધુ માત્રામાં આવેલા. અને પ્લેટલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ એ ખરેખર કોષ નથી, કણિકાઓ છે. પણ આપણે એને માનો કે થોડી વાર માટે કોષ તરીકે લઈએ તો પણ 2 કરતાં વધારે સંખ્યામાં જો આવેલા કોષ હોય તો ઇરિથ્રોસાઇટ્સ છે એટલે કે રક્તકણ છે અથવા તો આરબીસી રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પુસલ્સ. તો આ ઇરિથ્રોસાઇટ વિશે થોડી વાત કરીએ. બાકી આપણે એક એક્સ્ટ્રા લેક્ચરની અંદર વધારાના જે થોડા ડેપ્થમાં જશું, થોડી ડિટેલમાં માહિતી આપણે લેશું અને એના માટે એક અલગથી હું એક્સ્ટ્રા લેક્ચર મૂકીશ. આપણે જનરલી ઘણી વખત મૂકીએ છીએ એક્સ્ટ્રા પોઈન્ટ્સ ફોર નીટ, એવા કેટલાક આપણે અલગથી વિડીયો બનાવીએ છીએ, એની અંદર બાકીની વધારે ડિટેલમાં લઈ લઈશું. પણ અહીંયા આપણે પહેલાં ટેક્સ્ટબુક પૂરતી માહિતી લઈએ એટલા માટે કે ઘણી વખત માત્ર એનસીઆરટીની બુક જ કરવી છે અને વધારાના પોઈન્ટ નથી કરવા અથવા તો વિદ્યાર્થી નથી પહોંચી શકતો તો એને ખેંચાવવું નહીં, એટલા માટે આ બેયને આપણે થોડું સેપરેટ કરશું. તો આ રક્તકણ એક પુખ્ત વ્યક્તિની અંદર રુધિરમાં સરેરાશ કેટલા હોય છે? તો કે 5 મિલિયનથી 5.5 મિલિયન સુધી. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિની અંદર રક્તકણ રુધિરમાં સરેરાશ 5 મિલિયનથી 5.5 મિલિયન હોય છે. કેટલા જથ્થાની અંદર? પ્રતિ ઘન mm, એટલે સમજી લ્યો તમે 1 mm³ રુધિરની અંદર આ રક્તકણની સંખ્યા કેટલી છે? તો કે 5 થી 5.5 મિલિયન છે. મિલિયન. હવે 1 મિલિયન એટલે 10 લાખ. તો તમે સમજી લો અહીંથી આપણે કહી શકીએ 50 થી 55 લાખ રક્તકણ 1 mm³ એટલે લગભગ 1 ml જેટલું રુધિર થાય. આ 1 mm³ 1 ઘન મિલીમીટર રુધિરમાં 50 થી 55 લાખ રક્તકણ આવેલા છે. હા, એની એવરેજ આમ પુરુષમાં અને સ્ત્રીની અંદર માઇનોર વેરિએશન હોય છે, પણ અત્યારે આપણી ટેક્સ્ટ બુક મુજબ આપણે ખોટા બીજા આંકડા યાદ નથી રાખવા. એટલે સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિ અને પુખ્ત માણસની અંદર રક્તકણની સંખ્યા એવરેજ સરેરાશ આપણને કીધું છે કેટલું હોય? તો કે 50 થી 55 લાખ પર mm³ અથવા તો 5 થી 5.5 મિલિયન પર mm³ અથવા તો પ્રતિ ઘન મિલીમીટર. આમ સામાન્ય રીતે રક્તકણ એટલે રક્તકણ ખૂબ મોટી સંખ્યામાં આવેલ અને રુધિર લાલ દેખાય છે. એની પાછળનું કારણ એ આ છે કે રક્તકણ અથવા તો ઇરિથ્રોસાઇટ્સ બહુ વધારે સંખ્યામાં આવેલા છે, બહુ મોટી સંખ્યામાં આવેલા, અને એટલે રુધિર રસ પીળાશ પડતું હોવા છતાં પણ રુધિર લાલ દેખાય છે. અને પુખ્ત વ્યક્તિની અંદર રક્તકણો ક્યાં સર્જાય છે? ઓહો ભાઈ, તમને ખબર આ રક્તકણો આરબીસી બનાવવાનું કારખાનું શરીરમાં ક્યાં? અરે યાર, અસ્થિ મજ્જા બોન મેરો 7મું ચેપ્ટર જો યાદ મને અતીતની આવી જાય. બોન મેરો અસ્થિ મજ્જાની અંદર સામાન્ય રીતે રક્તકણ. પણ કયો અસ્થિ મજ્જા? 2 પ્રકારના અસ્થિ મજ્જા હોય છે. યલો બોન મેરો યાદ છે? પીળું અસ્થિ મજ્જા અને લાલ અસ્થિ મજ્જા. તો લાલ અસ્થિ મજ્જાની અંદર આ રક્તકણોનું નિર્માણ થાય છે. જે કેટલાક ચપટા અસ્થિઓ છે અથવા તો લાંબા અસ્થિના છેડાઓનો ભાગ છે એની વચ્ચે જે પોલાણ છે ત્યાં લાલ અસ્થિ મજ્જા આવેલું હોય. અને આ લાલ અસ્થિ મજ્જામાં
રક્તકણોનું નિર્માણ થાય. પુખ્ત વ્યક્તિની અંદર ખૂબ અગત્યની વાત છે, એકદમ નાના બાળકો અને ભ્રૂણ અવસ્થામાં યકૃતમાં રક્તકણોનું નિર્માણ થાય. રક્તકણ નિર્માણની પ્રક્રિયાને તમને યાદ હોય તો હિમોપોએસિસ, ઇરિથ્રોસાઇટોસિસની પ્રક્રિયા આપણે કહીએ છીએ. અને આ રક્તકણ નિર્માણની પ્રક્રિયા સામાન્ય રીતે ભ્રૂણ અવસ્થામાં અને બાળકોની અંદર યકૃતમાં જોવા મળે છે. અને પુખ્ત વ્યક્તિની અંદર રક્તકણ નિર્માણની પ્રક્રિયા લાલ અસ્થિમજ્જામાં થાય છે, હિમોપોએસિસની પ્રક્રિયા. મોટા ભાગના સસ્તનોમાં રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. મોટા ભાગના સસ્તનોમાં, અહીંયા આવો શબ્દ વાપરો છે એટલે એનો મતલબ એવો છે કે અમુક અપવાદ સસ્તન છે કે જેમાં રક્તકણ કોષ કેન્દ્રયુક્ત છે. મોટા ભાગના કીધું, નહીં તો કે બધા જ સસ્તનો, એમ નથી કીધું. મોટા ભાગના સસ્તનોમાં રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય અને તેમનો આકાર દ્વિઅંતરગોળ હોય છે. લામા એટલે ઊંટ જેવું પ્રાણી છે ને, લામા અને ઊંટની અંદર સામાન્ય રીતે રક્તકણ કોષ કેન્દ્ર યુક્ત છે. બાકી મોટા ભાગના સસ્તન પ્રાણીઓમાં રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. એટલે આ રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય છે. પણ લામા જેવા પ્રાણીઓ છે કે એમાં રક્તકણ કોષ કેન્દ્ર યુક્ત હોય. અને અગત્યની વાત એ છે દ્વિઅંતરગોળ છે રક્તકણ, દ્વિઅંતરગોળ. તમે સમજો આમ આ એની બે સપાટી છે. આપણે દાખલા તરીકે ફૂગો ફૂલાવીએ એટલે આમ તો એની સપાટી બહિર્ગોળ જ હોય, પણ બે બાજુથી આમ દબાવીએ કેમ ખાડો થાય? અરે સફરજનમાં કેમ બે સાઈડથી ખાડો? એમ દ્વિઅંતરગોળ છે. આમાં વધારે પહોળો ખાડો હોય. આમ તો ઓલા પોલો જેવું આપણે રક્તકણ છે ને, રક્તકણની સ્લાઇડ બનાવીએ ને, દાખલા તરીકે આંગળીની અંદર નાનું એવું પંચર કરી બ્લડનું ડ્રોપ લઈ અને પછી સ્લાઇડ બનાવીએ, સ્મિયર, અને પછી એને માઇક્રોસ્કોપની અંદર અભિરંજક કરીને જુઓ તો રક્તકણ છે એ આમ જુઓ ને એટલે આમ પોલો વેરાઈ ગયો ને એવા દેખાય, વચ્ચે વચ્ચે ખાડા ખાડા. વચ્ચેની બે બાજુની સપાટી આમ અંતરગોળ છે એટલે નજીક છે, અને આમ બાહ્ય વિસ્તાર થોડો ફૂલેલો લાગે આપણને. એટલે દ્વિઅંતરગોળ સપાટી છે. અને દ્વિઅંતરગોળ સપાટી શું કરવાને છે? કારણ કે એમાંથી કોષ કેન્દ્ર નીકળી જાય, અને કોષ કેન્દ્ર વિહીન છે. અને કોષ કેન્દ્ર નીકળી જાય છે, કેમ નીકળી ગયું? કારણ કે એમાં વધુ જથ્થામાં હિમોગ્લોબિન સમાઈ શકે છે અને જેથી ઓક્સિજનનું વહન થઈ શકે. એટલે રક્તકણમાંથી કોષ કેન્દ્ર છે એટલા માટે નીકળી જાય છે અને કોષ કેન્દ્ર વિહીન રક્તકણ બને. એટલે પરિપક્વ રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય કારણ કે ત્યાં હિમોગ્લોબિન ભરાય છે અને જેથી વધુ શ્વસન વાયુનું વહન થઈ શકે. એટલે રક્તકણ મોટા ભાગના સસ્તનમાં કોષ કેન્દ્ર વિહીન હોય. તમે આમ જુઓ ને તો આ રક્તકણ છે એનો આ સપાટીય વિસ્તાર હોય ને એ થોડો ફૂલેલો હોય. આ ભાગ છે ને એ ફૂલેલો, અને વચ્ચેનો ભાગ આમ પાતળો હોય. એટલે દ્વિઅંતરગોળ. સમજાણું તમને? એટલે આને આપણે આમ ઊભું રાખીએ ને તો આમ થાય. રક્તકણને આમ ઊભું રાખીએ ને આપણે એટલે આવું દેખાય આપણને. દ્વિઅંતરગોળ. અને એમનો લાલ રંગ અને નામ એક લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન હિમોગ્લોબિનની હાજરીને કારણે છે. એટલે રક્તકણ એકદમ લાલ દેખાય છે એનું કારણ કે એમાં હિમોગ્લોબિન, અને હિમોગ્લોબિન તમને ખબર છે લોહયુક્ત એફીયુક્ત એ સંયુગ્મી પ્રોટીન છે. અને સંયુગ્મી પ્રોટીન શું કરવાને કીધું? કે હિમોગ્લોબિનના બંધારણની અંદર એક પોરફાયરિન રિંગ આવેલ છે. યાદ કરો, પોરફાયરિન ચક્ર આવેલું છે, અને આ પોરફાયરિન ચક્રની અંદર પાયરોલ રિંગ અને જેની અંદર વચ્ચે એફી છે. તો પોરફાયરિન ચક્રયુક્ત એમિનો એસિડના બંધારણ ધરાવતી રચના છે, એટલે એને સંયુગ્મી પ્રોટીન કીધું છે. એટલે અહીંયા સામાન્ય રીતે પ્રોટીનમાં એમિનો એસિડ સિવાય બિન પ્રોટીન ઘટકો આવેલા છે. આ પોરફાયરિન ચક્રયુક્ત બંધારણ છે એટલે એને સંયુગ્મી પ્રોટીન કીધું. અને આ સંયુગ્મી પ્રોટીન હિમોગ્લોબિન લોહયુક્ત છે અને પરિણામે એ લાલ છે. અને એનું નામ એટલે તો રક્તકણ રાખ્યું છે, લાલ દેખાતું હોવાથી. એટલે આ રક્તકણનો લાલ રંગ અને નામ એક લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન હિમોગ્લોબિનની હાજરીને કારણે હોય છે. સ્વસ્થ વ્યક્તિની અંદર દર 100 મિલી રુધિરે 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય છે. એક તંદુરસ્ત વ્યક્તિમાં સામાન્ય રીતે 100 ml રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 ગ્રામ હોય છે. 12 થી 16 ગ્રામ. પુરુષની અંદર સામાન્ય રીતે 14 થી 16 ગ્રામ જેટલું હોય છે, અને સ્ત્રીની અંદર 10 થી 12 ગ્રામ જેટલું 100 ml રુધિરની અંદર હિમોગ્લોબિનની માત્રા હોય. પણ આપણે વ્યક્તિની એવરેજ લઈએ તો 12 થી 16 ગ્રામ જેટલું 100 ml રુધિરની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે. અને આ હિમોગ્લોબિન અણુઓ શ્વસન વાયુના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે, જે તમે જોઈ ગયા છો આગલા ચેપ્ટરની અંદર. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેના વહનમાં હિમોગ્લોબિન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. O2 અને CO2 ના વહનમાં એ આપણે જોઈ ગયા છીએ.
તો રક્તકણનો સરેરાશ જીવનકાળ, રક્તકણ ખરેખર આપણા શરીરમાં કેટલો સમય જીવે, એ રક્તકણના નિર્માણ પછી કેટલો સમય રહે છે, તો એનો સરેરાશ આયુષ્યકાળ જીવનકાળ 120 દિવસનો હોય, એટલે કે 4 મહિના. રક્તકણ છે એવરેજ 4 મહિના જીવે, 120 દિવસનો આયુષ્યકાળ. 120 દિવસનો આયુષ્યકાળ હોય એનો, એટલે 120 દિવસ પછી રક્તકણ ધીમે ધીમે વિઘટન પામે, નાશ પામે. તો આમ આપણા શરીરમાં દરરોજ સતત નવા રક્તકણો સર્જાય છે અને ઘણા બધા જૂના રક્તકણો વિઘટન પામે, જેના 120 દિવસ થાય નાશ પામતા જાય અને નવા રક્તકણો બનતા જાય. અને આમ દરરોજ બહુ મોટી સંખ્યામાં આપણા શરીરમાં રક્તકણોનું નિર્માણ થાય, કારણ કે 1 ml રુધિરની અંદર 50 લાખથી વધારે રક્તકણ છે. તો દરરોજ બહુ મોટી સંખ્યામાં રક્તકણોનું નિર્માણ થાય છે અને જૂના રક્તકણો નાશ પામે છે, વિઘટન પામે છે. તો આ રક્તકણો જે નાશ પામે, વિઘટન પામે છે, એ ક્યાં પામે છે? તો એ બરોળની અંદર વિઘટન પામે. બરોળ એ આપણા જઠરની નીચેના ભાગમાં આવેલું એક નાનું એવું લસિકા અંગ છે, બરોળ. અને બરોળની અંદર રક્તકણનું વિઘટન થાય છે. એટલે જે રક્તકણોનું મૃત્યુ થાય, નાશ પામે છે, એટલે કે એનું આયુષ્યકાળ પૂરો થઈ ગયો, એ રક્તકણ છે એનું વિઘટનની પ્રક્રિયા, અને વળી પાછું એમાંથી ભાઈ હિમોગ્લોબિનને પાછો ઉપયોગમાં લઈ શકાય એવી પ્રક્રિયા બરોળમાં થાય. એટલે બરોળની અંદર એ રક્તકણનું વિઘટન કરી એમાં નકામા ભાગો છે એને બીજી રીતે દૂર કરવામાં આવે, કેટલોક એમાંથી હિમોગ્લોબિન છે એનો પુનઃ ઉપયોગમાં લેવામાં આવે. અને આમ રક્તકણના વિઘટનથી સર્જાતું જે નકામું દ્રવ્ય છે, આપણે જોઈ ગયા બિલીરુબિન જેવા ઘટકો, બિલીવર્ડિન જેવા ઘટકો છે, એ રક્તકણના વિઘટનથી સર્જાતા નકામા દ્રવ્ય છે. પણ એમાં રહેલું હિમોગ્લોબિનનો ફરીથી ઉપયોગ થઈ જાય છે અને યકૃતમાં મોકલવામાં આવે. એમાં થોડા સુધારા વધારા ફેરફારો કરી અને આવી રીતે આ દ્રવ્યોનું નિર્માણ કરી અને નવા રક્તકણ બને. જ્યારે રક્તકણ પરિપક્વ બને, નવું રક્તકણ પરિપક્વ બને, ત્યારે એમાંથી કોષ કેન્દ્ર દૂર થાય ને હિમોગ્લોબિન ભરી દેવામાં આવે. સમજાણો? પણ રક્તકણનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિ મજામાં. પણ શરૂઆતમાં જ્યારે રક્તકણ બને છે તો આ તો એક સામાન્ય સ્ટેમ સેલ છે, સ્તંભ કોષ છે, કોષ કેન્દ્ર યુક્ત હોય. આમાંથી થોડા થોડા ફેરફારો થાય, ધીમે ધીમે એમાં બદલાવ થાય. રક્તકણની અંદર કોઈ પણ અંગિકાઓ નથી, કોષ કેન્દ્ર નથી. તમે સમજી લો, મુખ્યત્વે ખાસ કરીને કણાભસૂત્ર જેવી અંગિકા નથી, ગુલ્ગીકાઈ જેવી જટિલ અંગિકાઓ નથી અને કોષ કેન્દ્ર નથી. અને એટલે એમાં ધીમે ધીમે ફેરફાર થાય અને રક્તકણ પરિપક્વ બને ત્યારે એમાંથી કોષ કેન્દ્ર દૂર થઈ જાય. આવી અંગિકાઓ છે વિઘટિત થાય છે અને એક કેપ્સ્યુલ તરીકે, કોથળી તરીકે રક્તકણ છે આગળ વધે અને એની અંદર હિમોગ્લોબિન ભરાઈ જાય, જે O2 અને CO2ના વહનમાં મહત્વનો ભાગ ભજવે. હા, આ સિવાય રક્તકણમાં ઘણી બધી વિશેષ વાતો આપણે કરવાના છે, એ એક્સ્ટ્રા ટોપિકની અંદર, એક્સ્ટ્રા વિડીયોની અંદર કરશું. એટલે એક વસ્તુ તમને અહીંયા ધ્યાનમાં આવે કે રક્તકણની અંદર અંગિકા, કણાભસૂત્ર જેવી અંગિકા નથી. એટલે રક્તકણ ઓક્સિજનનું વહન કરે છે, પણ રક્તકણમાં ઝારક શ્વસન નહીં થાય. હા, ગ્લાયકોલિસિસ જેવી પ્રક્રિયાઓ થઈ શકશે, એના ઉત્સેચકો છે, પણ કણાભસૂત્ર નથી. એટલે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ ન થાય. એટલે રક્તકણ પોતે ઓક્સિજનનું વહન કરે છે, પણ એ પોતે ઓક્સિજનને વધુ વાપરી શકે એવા ઘટકો એની પાસે નથી. તો આમ આ બધી આપણે રક્તકણની વાત કરી. તો રક્તકણ એ રુધિરની અંદર આવેલા સૌથી વધુ સંખ્યામાં આવેલા કોષો છે. રક્તકણ છે લાલ દેખાય છે કારણ કે એમાં હિમોગ્લોબિન આવેલું છે. રક્તકણ એ કોષ કેન્દ્ર વિહીન, મોટા ભાગના સસ્તનોમાં કોષ કેન્દ્ર વિહીન રચના છે. હા, પણ લામા અને ઊંટ જેવા પ્રાણીઓ છે કે જેના રક્તકણ કોષ કેન્દ્ર યુક્ત હોય છે, આવા સસ્તન પ્રાણીઓ. બાકી સસ્તન સિવાયના બીજા પ્રાણીઓના રક્તકણ કોષ કેન્દ્ર યુક્ત જ છે, પણ સસ્તન પ્રાણીઓમાં કોષ કેન્દ્ર નથી. પણ અમુક અપવાદ છે કે જે સસ્તન હોવા છતાં પણ એમાં કોષ કેન્દ્ર છે રક્તકણની અંદર. અને રક્તકણ એ હિમોગ્લોબિન યુક્ત રચના છે અને હિમોગ્લોબિન એક સંયુગ્મી પ્રોટીન છે, લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન છે, માટે એ લાલ દેખાય અને રક્તકણનું નામ પણ એને આધારે છે. પણ વ્યક્તિની અંદર હિમોગ્લોબિન 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ જેટલું હોય છે અને જે શ્વસન વાયુના વહનમાં મહત્વનો ભાગ ભજવે. અને રક્તકણનું સરેરાશ આયુષ્ય 120 દિવસનું અને તેનું વિઘટન અને નાશ બરોળમાં થાય છે, એનું નિર્માણ અસ્થિમજ્જામાં થાય છે. હવે આવા બીજા કોષ લઈ લઈએ, WBC, લ્યુકોસાઇટ. હવે લ્યુકોસાઇટ એટલે કે શ્વેતકણ. શ્વેતકણ હિમોગ્લોબિનના અભાવને કારણે તે રંગવિહીન છે. એટલે જો શ્વેતકણ અથવા તો લ્યુકોસાઇટ એવા કોષો છે કે એમાં આવું શ્વસન રંજક દ્રવ્ય નથી, હિમોગ્લોબિન જેવું શ્વસન રંજક દ્રવ્ય નથી. અને એ નથી એટલે એ લાલ નથી દેખાતા, અને લાલ નથી દેખાતા એટલે સફેદ દેખાય, એટલે તો એને શ્વેતકણ કીધા. એ રંગવિહીન હોય છે અને એટલે જ એને લ્યુકોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને એ રંગવિહીન કારણ કે હિમોગ્લોબિન જેવા શ્વસન રંજક દ્રવ્યનો અભાવ છે, માટે રંગવિહીન છે. તેથી તેને શ્વેત રુધિર કોષો અથવા શ્વેતકણ એટલે કે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો લ્યુકોસાઇટ અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પુસલ્સ તરીકે ઓળખાય છે.
એટલે લ્યુકોસાઇટને WBC અથવા તો વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા વ્હાઇટ બ્લડ કોર્પુસલ્સ તરીકે ઓળખાય. હવે આ જે WBC છે એ WBCની આપણે વાત કરીએ તો રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હતા, જ્યારે WBC એ કોષ કેન્દ્ર યુક્ત અને તુલનાત્મક રીતે ઓછા છે. રક્તકણના પ્રમાણમાં તેની સંખ્યા ઓછી છે કે જે 1 ઘન મિલીમીટર રુધિરમાં સરેરાશ 6 થી 8,000ની સંખ્યામાં હોય. શ્વેતકણની સંખ્યા 6,000 થી 8,000 પર mm³ રુધિરની અંદર 1 ml જેટલા રુધિરમાં 6 થી 8,000 શ્વેતકણ આવેલા હોય છે. શ્વેતકણ એ કોષ કેન્દ્ર યુક્ત કોષો છે અને તે રક્તકણના પ્રમાણમાં ઘણી ઓછી સંખ્યામાં છે. કેટલા? તો કે 1 mm³ જેટલા, 1 ઘન મિલીમીટર રુધિરમાં 6 થી 8,000 જેટલા હોય છે. હા, આ શ્વેતકણની સંખ્યામાં ફેરફાર થઈ શકે, શ્વેતકણ વધઘટ થઈ શકે છે, કારણ કે આનું કાર્ય રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલ છે. અને શ્વેતકણ રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલા હોવાથી કોઈ ચેપ લાગેલો, કોઈ ઇન્ફેક્શન લાગેલ હોય ત્યારે શ્વેતકણની સંખ્યા વધે છે અને ક્યારેક અમુક સ્થિતિમાં ઘટી પણ શકે છે. પણ શ્વેતકણની સંખ્યામાં પ્લસ માઇનસ થાય. ખાસ કરીને બેક્ટેરિયલ કેવો ચેપ લાગે ત્યારે એની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થાય છે. પણ સામાન્ય અને તંદુરસ્ત વ્યક્તિની અંદર શ્વેતકણની સંખ્યા 6 થી 8,000 પર mm³ રુધિરમાં હોય છે. અને લ્યુકોસાઇટ સામાન્ય રીતે અલ્પજીવી છે. અરે લ્યુકોસાઇટ તમે સમજી લ્યો, અમુક કલાકોથી લઈ 6 થી 8 કલાકોથી શરૂ કરી અને 2 થી 3 દિવસ કે અઠવાડિયા સુધીનો આયુષ્યકાળ ધરાવે છે. એટલે 1 દિવસથી લઈને અઠવાડિયાનો આયુષ્યકાળ હોય. એટલે લ્યુકોસાઇટ અલ્પજીવી છે. અલ્પજીવી ઓછા સમય માટે જીવંત રહે છે અને ઝડપથી નાશ પામે છે, મૃત્યુ પામે છે. તો આપણે આ લ્યુકોસાઇટ અથવા શ્વેતકણના મુખ્ય 2 પ્રકારો ધરાવીએ છીએ અને આ 2 પ્રકાર ક્યાં છે એને આપણે સમજીએ. તો સામાન્ય રીતે શ્વેતકણ મુખ્ય 2 પ્રકારના, એક કણિકામય અને કણિકાવિહીન. કેને આધારે? તો તમે કોઈ પણ આ શ્વેતકણ છે ને, એ શ્વેતકણને અભિરંજિત કરીએ ને તો એના કોષની અંદર કોષરસમાં કેટલીક કણિકાઓ જોવા મળે. અમુક શ્વેતકણ એવા છે કે એનો કોષરસ એકદમ લીસો હોય, એમાં આવી પ્રોટીનમય કણિકાઓ જોવા મળતી નથી. હા, એનું કોષ કેન્દ્ર તો હોય જ, પણ કોષ કેન્દ્ર ઉપરાંત એના કોષરસની અંદર તમને આ એનું કોષ કેન્દ્ર છે, પણ એના કોષરસમાં આવી કેટલીક કણિકાઓ જોવા મળે, પ્રોટીનમય કણિકાઓ હોય. એટલે જે શ્વેતકણના કોષરસમાં કણિકાઓ હોય એને કણિકામય શ્વેતકણ કહેવાય. અને જેના કોષરસમાં આવી કોઈ કણિકાઓ નથી, એકદમ લીસો કોષરસ છે, કણિકાઓ નથી, આ કણિકાઓ ન સમજતા, આવી મોટી હોય એને કણિકા સમજવી. તો એકદમ આવો લીસો કોષરસ છે, કણિકાઓ નથી, એને કણિકા વિહીન શ્વેતકણ કહેવામાં. એટલે શ્વેતકણના 2 પ્રકાર પડ્યા, મુખ્ય 2 પ્રકાર કણિકામય અને કણિકા વિહીન શ્વેતકણ. જે શ્વેતકણના કોષરસમાં કણિકાઓની હાજરી નથી તે કણિકાવિહીન છે, અને જેમાં આવી પ્રોટીનમય કણિકાઓ જોવા મળે એને કણિકામય કહેવાય. હવે તટસ્થ કણ, ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ આ વિવિધ પ્રકારના કણિકામય શ્વેતકણ છે. એટલે કણિકામય શ્વેતકણના પાછા 3 પ્રકાર પાડી શકાય. કયા 3 પ્રકાર? તટસ્થ કણ, ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ. એટલે તટસ્થ કણ, ઇઓસિનોફિલ્સ. ઇઓસિનોફિલ્સનું બીજું નામ છે એસિડોફિલ્સ. કણિકામય શ્વેતકણ છે એના 3 પ્રકાર આપણે પાડીએ છીએ. એમાંથી એક આપણે કીધું તટસ્થ કણ, બીજું આપણે કહીએ છીએ ઇઓસિનોફિલ્સ અને ત્રીજું આપણે કહીએ છીએ બેઝોફિલ્સ. જોજો હવે વાતને સમજો કેમ નામ આપ્યા. હવે ઇઓસિનોફિલ્સનું બીજું નામ છે એસિડોફિલ્સ. એસિડોફિલ્સ, ફિલ્સ એના પ્રત્યે આકર્ષણ, ફિલિંગ, અથવા તો આનું ત્રીજું નામ છે અમ્લરાગી કણ. અમ્લરાગી, અમ્લ એટલે એસિડ, અનુરાગ એટલે આકર્ષણ. હવે જે કણિકાઓ ધરાવે છે અને એના ઉપર જો એસિડિક પ્રકારના અભિરંજક નાખીએ અને એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય તો આવા પ્રકારના શ્વેતકણને એસિડોફિલ્સ અથવા અમ્લરાગી કણ કહેવાય. એટલે એસિડ પ્રત્યે આકર્ષણ દર્શાવે. એટલે આ શ્વેતકણની અંદર જે કણિકાઓ છે ને એ કણિકાઓ બેઝિક ગુણધર્મ ધરાવે છે. આ કણિકાઓ છે ને એ બેઝિક છે, એટલે એસિડિક પ્રકારના અભિરંજકથી તે અભિરંજિત થાય છે. અને એટલે આવા કણિકામય શ્વેતકણને આપણે અમ્લરાગી કણ અથવા એસિડોફિલ્સ કહીએ છીએ. અથવા તો એ અભિરંજક તરીકે શું વાપરીએ છીએ આપણે? એ અભિરંજક તરીકે પ્રાણી અભિરંજક ઇયોસિન, આ કેમિકલ છે, ઇયોસિન વાપરીએ. ઇયોસિનથી અભિરંજિત થાય. ઇયોસિન કેવો ગુણધર્મ ધરાવે છે? એસિડિક.
અને આ શ્વેતકણ આવા ઇયોસિન પ્રકારના એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય છે, રંગાઈ જાય છે. એટલે આવા શ્વેતકણને આપણે શું નામ આપીએ છીએ? ઇયોસિનોફિલ્સ. અથવા તો એનું બીજું શું નામ આપશું? એસિડોફિલ્સ. અથવા ત્રીજું અમ્લરાગી કણ. એટલે તમે સમજો, આ ઇયોસિનોફિલ્સ અથવા અમ્લરાગી કણ અથવા તો એસિડોફિલ્સ આ બધા એક જ છે. એ એસિડિક પ્રકારના અભિરંજકથી અભિરંજિત થાય, પણ એ કણિકામય છે. શું કરવાની? એના શ્વેતકણમાં કણિકાઓ આવેલ, એના કોષરસમાં કણિકાઓ છે. પછી જે શ્વેતકણ જે કણિકાઓ ધરાવે છે અને બેઝિક પ્રકારના અભિરંજકથી અભિરંજિત થાય છે, બેઝિક પ્રકારના અભિરંજક, એને બેઝોફિલ્સ કહેવાય. અને બેઝોફિલ્સને ગુજરાતીમાં અલ્કરાગી કણ કહેવામાં આવે છે. અલ્કરાગી કણ. શું કરવાને? અલ્કરાગી. બેઝિક પ્રકારના અભિરંજક. કયો અભિરંજક? તો કે મિથિલિન બ્લુ. આ મિથિલિન બ્લુ જેવા બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે, માટે એને બેઝોફિલ્સ કહેવાય. અને જે શ્વેતકણ કણિકાઓ ધરાવે છે ને કોષરસમાં, પણ એ કોઈ પણ એસિડિક હોય કે બેઝિક, એ કોઈ નક્કી નથી, કોઈ પણથી અભિરંજિત થઈ શકે છે. એ તટસ્થ છે, પણ ખૂબ ઓછું અભિરંજન. એસિડિક અથવા બેઝિક બંને પ્રકારના અભિરંજકથી બહુ ઓછી માત્રામાં અભિરંજિત થાય છે. એટલે એને કોઈ એસિડિક કે બેઝિક એની સાથે ગુણધર્મ નથી, એટલે એને તટસ્થ કણ તરીકે ઓળખવામાં આવે. અથવા તો આને ન્યુટ્રોફિલ્સ કહેવામાં આવે. આ તટસ્થ કણનું ઇંગ્લિશ થયું ન્યુટ્રોફિલ્સ. એસિડિક કે બેઝિક બંનેથી અભિરંજિત થઈ શકે છે, એટલે ન્યુટ્રોફિલ્સ. તો કણિકામય શ્વેતકણ જેના કોષરસમાં કણિકાઓ છે અને આ કણિકાઓને એ એસિડિક પ્રકારના અભિરંજકથી જ અભિરંજિત થાય તો એસિડોફિલ્સ, અને એ અભિરંજક જો ઇયોસિન હોય તો એનાથી અભિરંજિત થાય એટલે એને ઇયોસિનોફિલ્સ કહેવાય, અથવા એને ગુજરાતીમાં અમ્લરાગી કણ કહેવાય. અને જો આવા કણિકામય શ્વેતકણ બેઝિક પ્રકારના અભિરંજકથી અભિરંજિત થાય તો બેઝોફિલ્સ, અને એને ગુજરાતીમાં અલ્કરાગી કણ. અને બંને પ્રકારના અભિરંજકથી અભિરંજિત થઈ શકે તો એને તટસ્થ કણ અથવા ન્યુટ્રોફિલ્સ કહેવાય. અને કણિકામય શ્વેતકણ પછી કણિકા વિહીન. પણ હું તમને એક બીજી સાથે વાત કરી દઉં. કણિકામય શ્વેતકણ છે ને એનું કોષ કેન્દ્ર ખંડોમાં વિભાજિત છે. એટલે જો કણિકામય શ્વેતકણમાં વિશિષ્ટ લક્ષણ એ છે કે એનું કોષ કેન્દ્ર આવું ખંડોમાં વહેંચાયેલું અને એના કોષરસમાં કણિકાઓ છે. જ્યારે કણિકા વિહીન શ્વેતકણ છે ને એનું કોષ કેન્દ્ર જો આખું સળંગ છે, એમાં આવા ખંડો નથી. આમાં કેમ નાના નાના ખંડો છે, એમાં આમાં ખંડો નથી. અને કોષરસ કણિકા વિહીન છે. તો કણિકા વિહીન શ્વેતકણ છે એના બે પ્રકાર છે. એક લસિકા કણ અને બીજું છે એક કેન્દ્રી કણ. લસિકા કણ અને એક કેન્દ્રી કણ, આ બે કણિકા વિહીન શ્વેતકણ છે. એટલે આમ શ્વેતકણના મુખ્ય 5 પ્રકાર થયા: તટસ્થ કણ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ, લસિકા કણ અને એક કેન્દ્રી કણ. પણ તટસ્થ કણ, ઇયોસિનોફિલ્સ અને બેઝોફિલ્સ આ ત્રણેય કણિકામય શ્વેતકણ છે, અને લસિકા કણ અને એક કેન્દ્રી કણ એ કણિકા વિહીન છે. આ કદમાં થોડા મોટા હોય છે. સૌથી મોટા શ્વેતકણ આ છે કદમાં, અને નાના શ્વેતકણ તરીકે લસિકા કણ છે. તો જ્યારે જો લિમ્ફોસાઇટ એટલે લસિકા કણ અને મોનોસાઇટ એટલે એક કેન્દ્રી કણ, એ બે કણિકા વિહીન શ્વેતકણ છે. સમજાણું તમને? તો આમ શ્વેતકણના મુખ્ય 2 પ્રકાર થયા, અને આમ ગણો તો 5 પ્રકાર થયા. મુખ્ય કયા 2 પ્રકાર? કણિકામય અને કણિકાવય. 5 પ્રકાર કયા? તટસ્થ કણ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ, લસિકા કણ અને એક કેન્દ્રી કણ. તો ખરેખર આ બધાના કામ શું છે? કેટલા પ્રમાણમાં આવેલા હોય? શ્વેતકણ છે એની સંખ્યા 1 ml રુધિર અથવા 1 mm³ ની અંદર 6 થી 8000. પણ બધાય શ્વેતકણ છે, શ્વેતકણનો કુલ જથ્થો આપણે 100% લઈ લઈએ કે શ્વેતકણ 100% હોય તો એમાંથી તટસ્થ કણ કેટલા, ઇયોસિનોફિલ્સ કેટલા, બેઝોફિલ્સ કેટલા, લસિકા કણ કેટલા અને એક કેન્દ્રી કણ. તો તટસ્થ કણ છે એ કુલ શ્વેતકણના 60 થી 65%. એટલે સૌથી વધુ સંખ્યામાં જો શ્વેતકણ હોય તો તટસ્થ કણ. જો રુધિર કોષોમાં સૌથી વધારે માત્રામાં રક્તકણ, અને શ્વેતકણની અંદર આપણે વાત કરીએ બીજા નંબરે શ્વેતકણ છે, પણ શ્વેતકણમાં સૌથી વધારે માત્રામાં હોય તો તટસ્થ કણ. કુલ શ્વેતકણના 60 થી 65% આવેલા હોય. જ્યારે બેઝોફિલ એ સૌથી ઓછી માત્રામાં, એટલે સૌથી વધુ તટસ્થ કણ અને સૌથી ઓછા એ બેઝોફિલ્સ છે. અલ્કરાગી કણ છે 0.5 થી 1% હોય, 0.5 થી 1% આવેલા હોય છે. અને તટસ્થ કણ અને એક કેન્દ્રીય કણ છે એની જો આપણે વાત કરીએ તો એ બેયના કાર્યોની વાત કરીએ. હા, એક કેન્દ્રી કણ છે એ 6 થી 8% આવેલા હોય. હું પર્સન્ટેજ બીજા નથી આપ્યા એ કહી દઉં. તટસ્થ કણ 60 થી 65% છે. બેઝોફિલ્સ 0.5 થી 1% છે. ઇયોસિનોફિલ્સ એટલે કે એસિડોફિલ 1 થી 4% હોય, અને લસિકા કણ છે એ 25 થી 32% જેવા આવેલા હોય છે. અને ઘણી જગ્યાએ 15 થી 32% કીધા હશે લસિકા કણ.
હવે તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ છે ને, તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ એ બે ભક્ષક કોષો તરીકે વર્તે. આપણા રુધિરમાં, આપણા શરીરમાં ક્યાંય ઇન્ફેક્શન લાગે છે અથવા તો ક્યાંય નકામા કોષો છે મૃત થયા છે, તો એવા કોષોનું એ ભક્ષણ કરી જાય, રુધિરમાં સતત ભરે છે. અને આ તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ ભક્ષક કોષો તરીકે વર્તે. એને એમ લાગે કે આ કોષ ચેપગ્રસ્ત થઈ ગયો છે, વાયરસગ્રસ્ત છે, તો એ કોષનું ભક્ષણ કરી નાખે અને એનું વિઘટિત કરી નાખે. અરે ગમે ત્યાં નાસ્તો કરી લે, ભક્ષક કોષો તરીકે વર્તે છે અને પ્રતિકારકતામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ એ ભક્ષક કોષો તરીકે વર્તે. કોઈ પણ વાયરસગ્રસ્ત કોષ હોય તો એનું ભક્ષણ કરે છે, અથવા તો કોઈ કોષ ડેમેજ થયો છે તો એનું ભક્ષણ કરીને એને દૂર કરે છે. કોઈ પણ બહારથી આવેલું દ્રવ્ય છે, બેક્ટેરિયા છે, તો એવા દ્રવ્યો કે ઘટકો કે બેક્ટેરિયાનું પણ ભક્ષણ કરીને એનો નાશ કરે છે. કયા કોષો? તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ. એટલે જુઓ, એ ભક્ષક કોષો શું કામ કરે? તો કે શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. કોણ? આ તટસ્થ કણ અને એક કેન્દ્રી કણ જેવા ભક્ષક કોષો. એટલે આમ આ શ્વેત કણ છે આપણા રોગ પ્રતિકારકતા સાથે અને આપણી સુરક્ષા સાથે સંકળાયેલા કોષો છે. અને રક્તકણ છે એ શ્વસન વાયુના વહન સાથે સંકળાયેલા અને આ આપણા શરીરના રક્ષણ સાથે સંકળાયેલા કોષો એટલે શ્વેત કણ. હવે બેઝોફિલ્સનું કાર્ય શું? બેઝોફિલ્સ છે એ હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે. યાદ કરો 7મું ચેપ્ટર. સંયોજક પેશીમાં જે માસ્ટ કોષોમાંથી જે સ્ત્રાવ થતો હતો ને એવો જ સ્ત્રાવ હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિનનો સ્ત્રાવ કરે અને સોજાની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. કોઈ પણ ભાગમાં આપણા ભાગ લાગે છે, અહીંયા સોજો આવે છે ને, એ સોજા માટે જવાબદાર આ દ્રવ્યો છે. હિસ્ટેમાઇન, સેરેટોનિન, હિપેરિન. હિપેરિન છે એ અંદરને અંદર રુધિરને ગંઠાઈ જતો અટકાવે. સેરેટોનિન છે એ રુધિર વાહિનીઓને સામાન્ય રીતે સાંકડી કરે છે, સંકોચનની પ્રક્રિયાઓને પ્રેરે છે. અને હિસ્ટેમાઇન જેવા દ્રવ્યો છે એ ભાગની અંદર પોળો કરી અને અહીંયા રુધિરનો જથ્થો વધે, ભક્ષક કોષોને એકત્રિત કરે અને સોજો પ્રેરે છે અને અહીંયા ભાગને લાલાશ પડતો કરે. અને સોજાની પ્રક્રિયા આપણે ભણી ગયા છે ખૂબ ડિટેલમાં, અને આ ઉપરાંત 12માની અંદર પણ વધારે ડિટેલમાં જોશું. તો આ સોજાની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા દ્રવ્યો આપણને ક્યાંય લાગે છે તો લાગે અહીંયા સોજો આવી જાય છે, કારણ કે અહીંયા બેઝોફિલ્સ અને સંયોજક પેશીના માસ્ટ કોષો તૂટે છે, જે હિસ્ટેમાઇન જેવા દ્રવ્યો, સેરેટોનિન જેવા દ્રવ્યોને મુક્ત કરે છે અને જેથી ભાગ સોજો આવે ને લાલાશ પડતો થઈ જાય. અને સોજો આવે ને અહીંયા ખરેખર ભક્ષક કોષો એકત્રિત થાય અને અહીંયા કારણ કે લાગ્યું છે, અહીંયા પેશીઓ નુકસાનગ્રસ્ત થઈ છે અને કાંઈ પણ ડેમેજ થયું છે તો એને દૂર કરવા અથવા બહારથી કોઈ ઘટક આવે તો એને અટકાવવા ભક્ષક કોષો અહીંયા એકત્રિત થઈ જાય અને એટલે અહીંયા આપણને ધીમી ધીમી ખંજવાળ આવે છે. તો આવા દ્રવ્યો અહીંયા મુક્ત થાય છે. અને ઘણી વખત એલર્જીક પ્રક્રિયા દરમિયાન પણ હિસ્ટેમાઇન જેવા ઘટકો વધારે મુક્ત થાય. જરૂરથી વધારે જો હિસ્ટેમાઇન મુક્ત થાય તો એલર્જી પણ થાય અને એના માટે પણ આ જવાબદાર છે બેઝોફિલ્સ કોષ. હિસ્ટેમાઇન દ્રવ્ય છે એ ઘણી વખત એલર્જી પણ પ્રેરે છે. ઘણી વખત એલર્જીક થઈ હોય, તમે જુઓ આ બેઝોફિલ્સ તૂટે અને ચામડી ઉપર એના ઉપર લાલ ચાઠા થઈ જાય, ચકામાં થઈ જાય અને ખૂબ ખંજવાળ આવે, અહીંયા સોજા આવી જાય અથવા થોડું થોડું ફૂલી જાય, ફોડલા ફોડલા થઈ જાય. એ પણ આ દ્રવ્ય માટે, આ દ્રવ્યને કારણે જ છે. પણ એની વધારે ડિટેલ આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં વાત કરશું. પણ બેઝોફિલ્સ હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન જેવા સ્ત્રાવ કરે છે અને જે સોજાની પ્રતિક્રિયાઓ, સોજા એટલે બેટા સોજા એની વાત નથી હો, સોજો પ્રેરવું, ઇન્ફ્લામેશન સાથે સંકળાયેલી બાબતો સાથે સંકળાયેલ છે. ઇયોસિનોફિલ્સ એટલે કે એસિડોફિલ્સ. આ ઇયોસિનોફિલ્સ છે, આનું કોષ કેન્દ્ર છે ને, આ શ્વેતકણનું કોષ કેન્દ્ર આમ દ્વિખંડી હોય, આમ દ્વિખંડી હોય. બેઝોફિલ્સ છે ને, તો બેઝોફિલ્સનું કોષ કેન્દ્ર આ સામાન્ય રીતે 2 થી 5 ખંડોમાં વિભાજિત અને આમ એસ આકારનું હોય છે, આવું એસ આકારનું, અને 2 થી 5 ખંડોમાં વિભાજિત હોય. અને ઇયોસિનોફિલ્સ, એસિડોફિલ્સનું કોષ કેન્દ્ર છે દ્વિખંડી હોય, જો 2 થી 3%. અને એ સામાન્ય રીતે ચેપથી બચાવ કરે પણ એલર્જીક પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. અહીંયા એલર્જીક પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. ખાસ કરીને જે ઝેરી દ્રવ્યો મુક્ત થયું હોય તો એ ઝેરી દ્રવ્યોનો નાશ કરે છે, વિષ દ્રવ્યોનો નાશ કરે અને એલર્જી પ્રતિક્રિયાઓ સાથે. પણ એલર્જીને પ્રેરતા જો કોઈ ઘટકો હોય તો આ છે બેઝોફિલ્સ. ખાસ ધ્યાનમાં રાખજો, એલર્જીક પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. એલર્જીની પ્રક્રિયાની પ્રતિક્રિયા કરે, કોઈ એવું ઝેરી દ્રવ્ય છે તો એને અટકાવે છે, પણ એલર્જીને પ્રેરે એ બેઝોફિલ્સ. બેઝોફિલ્સ જરૂરથી વધારે સક્રિય થાય તો એલર્જી થઈ જાય. અને આ ઇયોસિનોફિલ્સ એલર્જીક પ્રતિક્રિયા સાથે સંકળાયેલ, ખાસ ધ્યાનમાં રાખજો, એની સામે પ્રતિક્રિયાઓ કરે, એને અટકાવવામાં મદદરૂપ થાય છે. અને લસિકાકણ
એ કણિકા વિહીન શ્વેતકણ છે. અને મુખ્યત્વે લસિકા કોષો છે એ બે પ્રકારના હોય છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષ. એટલે લસિકા કોષોના પાછા બે પ્રકાર પડે, બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. જોજો, લસિકા કોષો એટલે કે કોઈ પણ રુધિર કોષો સર્જાય ક્યાં? અસ્થિમજ્જામાં. શ્વેતકણનું નિર્માણ પણ અસ્થિમજ્જામાં થાય, પણ આ યલો અસ્થિમજ્જા, યાદ કરો, યલો બોન મેરો, પીળું અસ્થિમજ્જા, જે લાંબા અસ્થિઓનો પોલાણ છે એમાં. તો શ્વેતકણ ત્યાં જ બને છે, પણ તો લસિકા કોષો પણ અસ્થિમજ્જામાં જ બનતા હોય, પીળા અસ્થિમજ્જામાં. પણ જે લસિકા કોષો અસ્થિમજ્જામાં બને અને અસ્થિમજ્જામાં જ પરિપક્વ થાય, બોન મેરોમાં પરિપક્વ થાય, તો એ લસિકા કોષને બી લસિકા કોષ કહેવાય. પણ કેટલાક લસિકા કોષો અસ્થિમજ્જામાં, બધા જ લસિકા કોષો બને અસ્થિમજ્જામાં, પણ એમાંના કેટલાક લસિકા કોષો પરિપક્વ થવા માટે થાઇમસ ગ્રંથિમાં આવી જાય. એટલે જે લસિકા કોષોનું નિર્માણ અસ્થિમજ્જામાં થયું પણ પરિપક્વ થાઇમસ ગ્રંથિમાં થાય, તો થાઇમસ ઉપરથી એને ટી લસિકા કોષો. ઇન શોર્ટ, જે લસિકા કોષો ઘરે ને ઘરે મોટા થાય, પરિપક્વ થાય, તો એ બી લસિકા કોષ. પણ જે લસિકા કોષો જન્મ એની ઘરે થયો હોય, મામાન ઘરે જઈને મોટા થાય, એટલે કે થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ થાય ને ટી લસિકા. તો આમ લસિકા કોષો બે પ્રકારના છે, બી અને ટી લસિકા કોષો. અને આ બંને લસિકા કોષો કઈ ક્રિયા સાથે સંકળાયેલા છે? તો કે આ બંને લસિકા કોષો શરીરની ખૂબ અગત્યની રોગ પ્રતિકારકતા એની સાથે સંકળાયેલા. જો તમને કેટલા બધા રોગ છે એક વખત થઈ જાય પછી બીજી વખત નથી થતા, કારણ કે આપણે એમ કહીએ છીએ કે અમારી ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ, રોગ પ્રતિકારકતા વિકસી ગઈ. તો એ રોગ પ્રતિકારકતા જે વિકસે છે ને એ આ બે કોષને લઈને છે, આ બે બી અને ટી લસિકા. એ એન્ટીબોડી બનાવે અને એ એન્ટીબોડી કાયમી યાદ રાખી લે, પછી રોગકારક ગમે ત્યારે આવે તો હંમેશા એની સામે લડવા માટે રેડી જોઈએ. આના વિશે ખૂબ ડિટેલમાં આપણે ધોરણ 12 ની અંદર ભણવાના છીએ. એટલે રોગ પ્રતિકારકતા જે છે એ બી અને ટી લસિકા કોષોને લઈને આવે છે. તો રોગ પ્રતિકારકતા માટે એક વખત રોગ થાય તો એ રોગ બીજી વખત નથી થતો. એ જે ડેવલપ થાય છે, રોગ પ્રતિકારકતા જે વિકસે છે, એ બી અને ટી લસિકા કોષોને લઈને છે. સમજાણી વાત તમને? તો આમ આપણે કીધું ભક્ષક કોષો તરીકે કોણ? તટસ્થ કોણ અને એક કેન્દ્રીય કોણ ભક્ષક કોષો તરીકે વર્તે. બેઝોફિલ્સ તો એ સામાન્ય રીતે સોજાની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. ઇયોસિનોફિલ્સ કેટલાક ચેપથી બચાવે અને કેટલીક એલર્જીક પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. લસિકા કણો બે પ્રકારના હોય અને જે મુખ્યત્વે રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલા છે. તો આમ આ શ્વેતકણ આફ્ટર ઓલ એ શરીરના રક્ષણ અને રોગો સામે પ્રતિકારકતા સાથે સંકળાયેલા રુધિર કોષો છે. કોણ? શ્વેતકણો. અને આ ઉપરાંત ત્રીજી આપણે વાત કરીએ તો અથવા તો ત્રીજા પ્રકારના કોષ, પણ કોષ સામાન્ય રીતે નથી કહેતા, એક પ્રકારની કણિકાઓ છે, પણ એ કોષમાંથી જ નિર્માણ પામેલી, એટલે ઘણી વખત વ્યવહારિક રીતે આપણે એને કોષ તરીકે લઈ લઈએ છીએ. તો એ છે રુધિર કણિકાઓ. અને આ રુધિર કણિકાઓને થ્રોમ્બોસાઇટ પણ કહેવામાં આવે છે. એ એક પ્રકારના ખંડિત કોષો છે. ખંડિત કોષો, એક કોષ હોય ને આ મોટો, આ કોષના વિખંડનથી આના ટુકડાઓ થઈ આમ ભાગ છૂટો પડતો જાય અને એ છૂટા પડતા ભાગમાંથી આ બનેલી રચનાઓ છે, આ ખંડો છે, એટલે એને ખંડિત કોષ કીધા. કેમ? કારણ કે જો આ કોષમાંથી આવા કેટલાક ટુકડાઓ છૂટા પડીને બનતી રચના, એટલે ખંડિત કોષો. એને રુધિર કણિકાઓ કીધી, એટલે કીધી. આ રુધિર કણિકાઓ અથવા થ્રોમ્બોસાઇટ અથવા તો એને પ્લેટલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રુધિર કણિકાઓ કયા કોષોમાંથી બને? જે મેગાકોરિયોટ્સ, આ મેગાકેરિયોસાઇટ્સ, આ ખંડિત કણિકાઓ કેવા કોષોમાં? આ ખંડિત કણિકાઓ શેમાંથી બને અથવા તો આ ખંડિત કોષો શેમાંથી બને? જે મેગાકેરિયોસાઇટમાંથી ઉત્પન્ન થાય. મેગાકેરિયોસાઇટ એટલે કોણ? અરે ભાઈ, આ અસ્થિમજ્જાની અંદર કોષ આવેલા હોય છે. અસ્થિમજ્જામાં આવેલા સ્ટેમ સેલ, જે આને આપણે સ્તંભ કોષ કહે. આ સ્તંભ કોષોમાંથી એક મોટું કોષ કેન્દ્ર ધરાવતો કોષ બને. મોટું કોષ કેન્દ્ર ધરાવતો કોષ બને એને કહેવાય મેગાકેરિયોસાઇટ્સ. મેગા એટલે ખૂબ મોટું, કેરિયો એટલે કોષ કેન્દ્ર, સાઇટ્સ એટલે કોષ. મોટું કોષ કેન્દ્ર ધરાવતો કોષ જેને કહેવાય મેગાકેરિયોસાઇટ. આ મેગાકેરિયોસાઇટ કોષમાંથી ધીમે ધીમે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા એમાંથી થોડા ભાગ છે એ છૂટા પડે, એનું ખંડન થાય છે અને એ છૂટા પડેલા ભાગને પ્લેટલેટ કહેવામાં આવે. એટલે રુધિર કણિકાઓ છે એ ખંડિત કોષ છે, કારણ કે આ કોષના વિખંડનથી એનું નિર્માણ થાય. કેવા કોષોમાંથી બને છે? મેગાકેરિયોસાઇટ્સમાંથી. એ ક્યાં આવેલા હોય? અસ્થિમજ્જાની અંદર. એટલે આનો મતલબ આવો થયો કે ત્રણેય પ્રકારના કોષો અસ્થિમજ્જામાં સર્જાય: રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણિકાઓ અથવા તો રુધિર કણિકાઓ. હા, પણ આ રક્તકણ અને
આ રુધિર કણિકાઓ લાલ અસ્થિ મજામાં સર્જાય છે અને શ્વેત કણ એ પીળા અસ્થિ મજામાંથી સર્જાય છે. તો રુધિર સામાન્ય રીતે પ્રતિ ઘન 1 mm ક્યુબની અંદર 1.5 લાખથી 3.5 લાખ રુધિર કણિકાઓ ધરાવે. હા, આમાં જુદી જુદી રેફરન્સ બુકમાં જુદા જુદા વેરિએશન હોય, પણ અહીંયા સામાન્ય રીતે આ ત્રાક કણિકાઓ અથવા રુધિર કણિકાઓની સંખ્યા 1 mm ક્યુબ રુધિરની અંદર કેટલી છે? તો કે 1 mm ક્યુબની અંદર 1.5 લાખથી કેટલી છે ભાઈ? તો કે 3.5 લાખ. સમજાય છે આ વસ્તુ? તો 1.5 લાખથી 3.5 લાખ જેટલી રુધિર કણિકાઓ 1 ml રુધિરની અંદર આવેલી છે અથવા તો 1 mm ક્યુબ રુધિરમાં આવેલી હોય છે. આ રુધિર કણિકાઓનું કાર્ય શું ભાઈ? તો કે રુધિર કણિકાઓ મોટે ભાગે રુધિર જામી જવા અથવા ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલ. રુધિર જામી જવા અથવા ગંઠાઈ જવા માટેના કેટલાક ઘટકોનો સ્ત્રાવ કરે છે. થ્રોમ્બોપ્લાસ્ટિન જેવા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. કોણ? રુધિર કણિકાઓ. અને જે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટેનો ખૂબ જરૂરી દ્રવ્ય છે. તો રુધિર કણિકાઓનું કાર્ય રુધિરને ક્યાંયથી લાગ્યું છે ને વહી જાય છે તો વહી જતું અટકાવવું અને ગંઠાઈ જવાની ક્રિયા માટેના જરૂરી ઘટકનો સ્ત્રાવ કોણ કરે છે? રુધિર કણિકાઓ. અને તેની સંખ્યામાં ઘટાડો રુધિર ગંઠાવાની ખામી તરફ લઈ જાય. જો પ્લેટલેટ ઘટી જાય તો સામાન્ય રીતે ઘણી વખત એ વ્યક્તિને કાંઈ લાગી જાય ને રુધિર વહેતું પછી બંધ ન થાય અને રુધિર ગંઠાવાની ખામી તરફ લઈ જાય છે. કોણ? જો પ્લેટલેટની સંખ્યા ઘટે, રુધિર કણિકાની સંખ્યામાં થતો ઘટાડો, તો જેથી શરીરમાં રુધિરનો વધુ પડતો સ્ત્રાવ થઈ જાય, વધુ પડતો વ્યય થઈ જાય. અને જો આ એક તો માન 4-5 લીટર રુધિર હોય અને એમાંથી 1.5 લીટર જેટલું વહી જાય વાર જ ન લાગે. એટલે જો પ્લેટલેટ ઘટી જાય તો ઘણી વખત શરીરમાંથી રુધિરનો વધુ પડતો વ્યય થઈ જાય અને જે વ્યક્તિના મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે છે. જે વ્યક્તિના મૃત્યુ તરફ લઈ જઈ શકે છે. તો આ રુધિર કણિકાઓની વાત કરી. આમ રુધિરની અંદર 3 પ્રકારની સંગઠિત રચનાઓ આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ. પણ રુધિર કણિકાઓનું કાર્ય રુધિરની ગંઠાઈ જવા માટેના જરૂરી ઘટકોનો સ્ત્રાવ કરો. થ્રોમ્બોપ્લાસ્ટિન જેવા દ્રવ્યનો સ્ત્રાવ કરે જે રુધિર ગંઠાઈ જવા માટે આવશ્યક છે. જો પ્લેટલેટ ઘટી જાય તો રુધિર ગંઠાવાની ક્રિયાની ખામી સર્જાય અને ક્યારેક શરીરમાંથી વધુ પડતો રુધિર વ્યય પામે, વહી જાય અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આ રુધિરની આપણે વાત કરી દોસ્તો. પણ હવે આ 3 પ્રકારના કોષો ક્યાં સર્જાય? બધા જ કોષો આ સંગઠિત રચનાઓ એ અસ્થિ મજામાં સર્જાય અને અસ્થિ મજાની અંદર કેટલાક કોષો અવિભેદિત કોષો છે અને આ અવિભેદિત કોષોને સ્ટેમ સેલ કહેવામાં આવે છે. અને એ હિમેટોસાઇટોબ્લાસ્ટ રુધિર કોષોનું નિર્માણ કરતા કોષમાં, હવે સ્ટેમ સેલ હોય ને અહીંયા જે અવિભેદિત કોષ એ રુધિર કોષોના નિર્માણની ક્રિયા સાથે સંકળાય. આ હિમેટોસાઇટોબ્લાસ્ટ આમાંથી વિવિધ પ્રકારના રુધિર, આ એક જ પ્રકારના કોષો છે ને એમાંથી બધા જ રુધિર કોષો સર્જાય છે. જો એમાંથી થોડા ફેરફારો થાય અને પ્રોઇરિથ્રોબ્લાસ્ટ બને એટલે પ્રાથમિક રક્તકણ બને. એ પ્રાથમિક રક્તકણમાંથી પોલિક્રોમેટિક ઇરિથ્રોબ્લાસ્ટ બને એટલે એના કોષ કેન્દ્રમાં થોડા ફેરફારો થાય, કોષ કેન્દ્ર ધીમે ધીમે દૂર થશે અને એમ કરતાં કરતાં એમાંથી રક્તકણનું નિર્માણ થાય. આમાંથી જો માયલોબ્લાસ્ટ બને અને માયલોબ્લાસ્ટમાંથી પ્રોગ્રેન્યુલોસાઇટ એટલે માયલોબ્લાસ્ટ કોષ સર્જાય ને જેમાંથી એની અંદર પછી એના કોષ રસમાં કણિકાઓ સર્જાય પ્રોટીનયુક્ત. એ કણિકાઓ એટલે કણિકામય શ્વેતકણ અને એમાંથી પછી કેટલાક બેઝોફિલ્સ બને, કેટલાક ઇઓસિનોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. સમજાય વસ્તુ? આ માયલોબ્લાસ્ટમાંથી કણિકામય શ્વેતકણનું નિર્માણ થાય પ્રોગ્રેન્યુલોસાઇટ. એની અંદર થોડા ફેરફારો થાય, થોડા બદલાવો થાય એમ બને. અને આમાંથી સીધા જ લિમ્ફોબ્લાસ્ટ અને મોનોબ્લાસ્ટ બને એટલે કે લસિકા કણ અને એક કેન્દ્રી કણનું નિર્માણ થાય. અને આ હિમોસાઇટોબ્લાસ્ટ છે એમાં થોડા ફેરફારો થાય, કોષ કેન્દ્ર મોટું બને અને મેગાકેરિયોબ્લાસ્ટ બને. એમાંથી મેગાકેરિયોસાઇટ બને અને મેગાકેરિયોસાઇટના કોષ કેન્દ્રનું વિઘટન થાય અને એના કોષરસીય ભાગો થોડા થોડા છૂટા પડી અને રુધિર કણિકાઓ કીધું ને આપણે મેગાકેરિયોસાઇટ્સમાંથી રુધિર. આમ વિવિધ પ્રકારના રુધિર કોષો, આ રક્તકણ, આ કણિકામય શ્વેતકણ, કણિકા વિહીન શ્વેતકણ અને ત્રાકકણ, આ બધા એક જ કોષમાંથી બને. અને આ અસ્થિ મજાની અંદર અવિભેદિત કોષો હોય સ્ટેમ સેલ એમાંથી બને. અને સ્ટેમ સેલમાંથી હિમેટોસાઇટોબ્લાસ્ટમાંથી વિવિધ પ્રકારના કોષો, વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે અંદર, ચયાપચય પ્રક્રિયાઓમાં થોડા બદલાવ સાથે વિવિધ પ્રકારના કોષો સર્જાય અને આપણે જોઈએ છીએ એવા સંગઠિત પદાર્થો બને. એટલે રુધિરની અંદર નવા કોષોનું નિર્માણ પણ પોતાના જ કોષો દ્વારા નથી થતું. રક્તકણ દ્વારા નવા રક્તકણ નથી બનતા. આ ડબલ્યુબીસી દ્વારા જ નવા ડબલ્યુબીસી નથી બનતા.
ત્રાકકણિકાઓ દ્વારા જ નવી ત્રાકકણિકાઓ નહીં, આ બધાય કોષોનું નિર્માણ તો એક જ જગ્યાએથી થાય, અસ્થિ મજ્જામાંથી, બોન મેરોમાંથી થાય છે, સ્તંભ કોષોમાંથી નિર્માણ પામે. અને એટલે પણ રુધિર એ લાક્ષણિક સંયોજક પેશી નથી. તો મિત્રો અહીંયા રુધિર અને રુધિરના વિવિધ ઘટકો વિશેની વાત કરી. તો ફરી પાછા આવા જ રસપ્રદ ટોપિક સાથે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ.